નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું સાવર ઓર્ગેનિકમાંથી રંજીત પડિયાર. ખેડૂત ભાઈઓ, આજે મરચીના પાકની અંદર આખા ગુજરાતની અંદર શા માટે જ્યારે જમ્પ, ડેલિકેટ, ટ્રેસર, સિમોરિસના રિઝલ્ટ ન મળ્યા પછી આ રાફેલ, લેઝર અને તેજ દવા મરચીના પાકની અંદર રાજ કરે છે અને દરેક ખેડૂતની પહેલી પસંદ બની છે, તો પહેલાં તો આ દવા વાપરાય શું રિઝલ્ટ હાસિલ કર્યા છે એ જરા બતાવવાનો પ્રયત્ન કરું. આ તમે મરચું જોઈ શકો ખેડૂત ભાઈઓ, એક્સપોર્ટનો માલ છે, 1 નંબરની ક્વોલિટી, એક પણ પ્લાન્ટ વાયરસ નહીં. આ બેઠક તમે જોઈ શકો, કોઈ પણ પ્લાન્ટ લઈ લો, આ છે બેઠક. જો મરચું તમે જુઓ, કોઈ પણ મરચું તોલો, એકદમ એક્સપોર્ટનો માલ છે, કોઈ પણ જાની થ્રિપ્સ કથરી નહીં, બરાબર છે. તો શું કરવાથી આ સિદ્ધિ હાસિલ કરી છે? અને આ લેવલનો પ્લાન્ટ છે, જુઓ એક પણ વાયરસ નથી. જુઓ તમે એની ફૂટ જુઓ, એની કોમર્સ જુઓ, એની ક્વોલિટી તમે જોઈ શકો, પાન એકદમ ફ્રેશ, બરાબર. જો તો શું કરવાથી આ સિદ્ધિ હાસિલ કરી છે, જે ખેડૂતોના માધ્યમથી આપણે સાંભળીશું. ખેડૂતભાઈ નમસ્કાર. નમસ્કાર. અચ્છા, ગામ કયું તમારું? ગામ મજાતન, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. જિલ્લો વડોદરા. ઓકે, સુનિલભાઈ, નામ સુનિલભાઈ ને આપણું? હા, સુનિલભાઈ. ઓકે, સુનિલભાઈ, આ દવાનો કઈ રીતે કોન્ટેક્ટ થયો અને શું કરવાથી આ પરિણામ તમે અત્યારે હાસિલ કર્યા છે એ અમારા બીજા ખેડૂતભાઈને જરા જણાવશો. આ દવા આપણે પંકજભાઈ કનુભાઈ દીપસંગ, ગામ પ્રોપર મજાતરના રહેવાસી છે. તો એ દવાનો એક કરા છે, તો એમને કહ્યું કે આપણી પાસે સારી દવાઓ છે, કારણ રિઝલ્ટ બી એક નંબરના છે. તો એમને કહ્યું કે એક વખત દવા તમે યુઝ કરો ગયા. અને મેં બી આ મરચી ખેતરની અંદર ફર્સ્ટ ટાઈમ જ બનાવી છે, અનુભવ માટે જ બનાવી હતી. પણ ખરેખર અનુભવ આજ મારી માટે હાસિલ સક્સેસફુલ બની ગયો. આ દવા બી સારી છે અને મરચીના ક્વોલિટી રિઝલ્ટ એક નંબરના છે. તો પંકજભાઈથી કોન્ટેક્ટ મળ્યો તો દવાનો મેં ટ્રાય કર્યો, તો દવા એક નંબરનું રિઝલ્ટ, સારામાં સારું રિઝલ્ટ મને મળ્યું છે. રેગ્યુલર તમે આ દવા વાપરો છો? રેગ્યુલર જે રીતના છંટકાવ કરવાનો હોય એ પ્રમાણે રેગ્યુલર રીતે આ દવા હું યુઝ કરું છું. કેટલા દિવસ સ્પ્રે કરો છો તમે? દર અઠવાડિયે હું સ્પ્રે કરી દઉં છું. અને દર અઠવાડિયે રાફેલ છે તેજ આ દવાનો સ્પ્રે કરો છો તમે? અને ખાતરમાં એમને રિચાર્જ, રૂટરાઇઝન, હેક્ટર આપ્યું હતું નાખવા માટે, એ વસ્તુ નાખી છે આપણે? એ બી ખાતર અંદર નાખેલું છે. અચ્છા, હવે આમાંથી આ કઈ વેની ચાલમાં જે વેનવાનું ચાલુ છે? અત્યારે તો જોવા જતા મારી આ બીજી જ વેની છે. બીજી વેનીમાં અત્યારે વેનવાનું ચાલુ છે. આ કેટલા વીઘાનો પ્લોટ છે? 1 વીઘાનો ખરો? 1.5 વીઘાનો પ્લોટ છે. તો 1.5 વીઘાના પ્લોટ ની અંદર થી હજુ મેં 20 ઓર વેણી છે. 20 ઓર ની અંદર થી અત્યારે મારે 5 ક્વિન્ટલ નો વીનો મળી ગયો છે. હજુ તો બીજી 7 થી 8 ક્વિન્ટલ નો વીનો બાકી છે અત્યારે. બરાબર. તો તમને અંદાજ પ્રમાણે એવું લાગે છે કે 12 થી 15 ક્વિન્ટલ મરચું નીકળશે? આરામથી નીકળી જવાનું, 12 થી 15 ક્વિન્ટલ મરચું. બરાબર. ખેડૂત ભાઈઓ, આ બીજી વેની છે, 1.25 વીઘાથી 1.5 વીઘાનો પ્લોટ છે, જેની અંદર 12 થી 15 ક્વિન્ટલ, એટલે અંદાજ લગાવી શકીએ કે 60 થી 80 મણની વેની પાકી આમની હજુ વેનવાનું ચાલુ છે. બરાબર છે. તો સુનિલભાઈ, જે બીજા ખેડૂતો બી આ તમને જોઈ રહ્યા છે ને મરચી બનાવી છે, તો એ ખેડૂત તમે શું મેસેજ આપવા માંગશો? આ દવા વપરાય? આ દવા ખરેખર આંખો બંધ કરી ઊંઘમાં યુઝ કરી લેવાય આ દવાઓ. કેમ કે આ દવાનું રિઝલ્ટ એટલે વર્લ્ડ ની અંદર ફર્સ્ટ નંબરનું રિઝલ્ટ કહેવાય. કેમ કે આ દવાનો અનુભવ તો મેં બી ફર્સ્ટ ટાઈમ જ કર્યો છે, પણ આ રિઝલ્ટ અત્યારે જોવા જાય ને તો એવું લાગે કે ભાઈ ના, ખરેખર આ દવા યુઝ કરવી જોઈએ. પરફેક્ટ રિઝલ્ટ છે. ઓકે ખેડૂત ભાઈઓ, આ છે ખેડૂતની ભલામણ, આ છે ખેડૂતના શબ્દો. તો તમે પણ આ પ્રોડક્ટ એકવાર અવશ્ય વાપરો અને મરચીમાં તાબડતોડ રિઝલ્ટ તમે લઈ શકો છો. જય હિન્દ, જય ભારત.